સચિન વિસ્તારમાં સ્લમબોર્ડ ખાતે ચપ્પુની અણીએ સોનાની ચેઇન અને મોબાઈલની લૂંટ ચલાવનાર 3 લૂંટારાઓને પોલીસે ઝડપી પાડી ઘટના સ્થળે જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। સુરત સચિન સ્લમબોર્ડ વિસ્તારમાં 3 માથાભારે લૂંટારોએ ચપ્પુની અણીએ સોનાની ચેઇન મોબાઈલની લૂંટ ચલાવી। બનાવને લઈ પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી। સોનાની ચેઇન તથા મોબાઈલની લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા તો તપાસ દરમિયાન સચિન પોલીસે ગણતરીની કલાકોમાં જ 3 લૂંટારાઓ નવસારીના રાકેશ ઉર્ફે રાક્યા પ્રકાશ વાત, સચિન જીઆઈડીસી પાલીગામનો સુબુ, ધર્મેન્દ્ર રામાણી, સચિન કંસાડા, સૌરવ મહેશ પંડિતને ઝડપી પાડ્યા છે। આરોપીઓને કાયદાનો ભાન કરાવી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું છે તો આરોપીઓ અગાઉ અનેક ગુનાઓને અંજામ આપ્યો હોવાની પણ કબૂલાત કરી હતી। હા, તારીખ 28/1 ના રોજ જે એક અમારે ત્યાં લૂંટનો બનાવ બન્યો હતો, જે બાબતે ગઈકાલે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાહિત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।